પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ડન છે. ચલો તો ફટાફટ હવે આપણે લેક્ચરની શરૂઆત કરી દઈએ છીએ. હવે બધા જ વિદ્યાર્થી મિત્રો છે આવી ગયા છે. ઓકે, તો લાસ્ટની અંદર આપણે ફટાફટ કમેન્ટ કરી દો કે કયું કન્જક્શન છેલ્લે કમ્પ્લીટ કર્યું હતું. હાલો હાલો, આન્સર આપો, આન્સર આપો. હા, ઇટ ઇઝ ઓલરેડી લેટ, એટલે જ ફટાફટ શરૂ કરી દેવાનું. આપણે ભણી ગયા હતા એન્ડ. રેડી? અને ઓકે, બીજું કન્જંક્શન. બીજું કન્જંક્શન બરાબર કયું હતું? ઓર. રેડી? નંબર 3. ઓકે, બીજું કન્જંક્શન ઓર. અને ત્રીજું કયું હતું? અધરવાઇઝ. રેડી? 3 ચાલી ગયા છે. ઓર એટલે શું થાય? તો કે ઓર એટલે અથવા કે. અધરવાઇઝ એટલે શું થાય? તો કે નહીંતર. અધરવાઇઝના બદલે એ તમે ઓર એલ્સ પણ વાપરી શકો. રેડી છે? ઓકે, પાછું બ્લર પાછું થઈ ગયું છે. રેડી છે ને? ઓકે ઓકે ભાઈ, તમારે અમુક 2-3 વ્યક્તિઓને છે બરાબર, બાકી બધાને કમ્પ્લીટ દેખાય છે. ચલો, અધરવાઇઝ પછી જે આપણે એ જોયું હતું બીકોઝ. અને ત્યારબાદ જોયું હતું આપણે સો અથવા ધેરફોર. રેડી? આટલા કન્જંક્શન છે આપણે કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ. ઓકે, ચલો. અવાજ કપાય છે ના, બહુ કર્યો મારા. હાલો 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 હાલો. તો હવે આપણે ત્યાંથી આગળ વધીએ ફટાફટ. હવે બધા અહીંયા ધ્યાન. રેડી? તો એ 5 કન્જંક્શન આપણે જોઈ ગયા છે. નંબર 6. નંબર 6 કોમ્બો લેવાનો છે. આ પણ આઈધર ઓર અને નાઈધર નોર. આઈધર ઓર અને નાઈધર નોર. રેડી? હવે આઈધર ઓર એટલે શું થાય? તો કે આઈધર ઓર એટલે શું થાય? તો કે આ અથવા પેલું. આ અથવા પેલું. ટૂંકમાં કેવો મતલબ થાય? તો કે 2 માંથી 1. 2 માંથી 1 એવો અર્થ દર્શાવે છે. આઈધર ઓર છે શું દર્શાવે છે? 2 માંથી 1 એવો અર્થ દર્શાવે છે. રેડી છે? ઓકે, હવે શું છે? તો કે આ કઈ જગ્યાએ વાપરી શકાય? તો કે આઈધર ઓર ક્યાં વાપરી શકાય? તો કે એ વિકલ્પોને જોડવા માટે વપરાય. વિકલ્પોને જોડે છે. એકદમ ઈઝી છે, મમરા જેવું. અહીંયા જે નાખજો. કોને જોડે છે? વિકલ્પોને જોડે છે. 2 વિકલ્પો દર્શક વાક્ય હોય તો એ 2 વિકલ્પો દર્શક વાક્ય, 2 વિકલ્પો સૂચવતા વાક્ય છે, એને જોડવા માટે શું વપરાય? આઈધર ઓર વપરાય છે. ઓકે, પણ આમાં ધ્યાન રાખવાનું છે કે આઈધર ઓર થી તમે જે વાક્ય બનાવો છો એ વાક્ય હકાર વાક્ય બને, પોઝિટિવ સેન્ટેન્સ બને. કેવું વાક્ય બને? હકાર વાક્ય બને, પોઝિટિવ સેન્ટેન્સ બને. રેડી? ચલો એક્ઝામ્પલ જોઈએ એટલે વધારે આઈડિયા આવે કે આવું વાક્ય છે જો કે અભય વિલ હેલ્પ યુ. એક સેન્ટેન્સ આવું છે, અભય વિલ હેલ્પ યુ. અને બીજું સેન્ટેન્સ, રોનક વિલ હેલ્પ યુ. રેવડી? આ 2 સેન્ટેન્સ આપ્યા છે.
અભય વિલ હેલ્પ યુ, અને બીજું સેન્ટેન્સ છે રોનક વિલ હેલ્પ યુ. તો અહીંયા તમે જોઈ શકો છો કે વાક્ય છે એ વાક્યની અંદર શરૂઆતની અંદર જ એ તમને બે વિકલ્પો દર્શાવવામાં આવ્યા છે. શરૂઆતની અંદર જ બે વિકલ્પો છે એ દર્શાવવામાં આવ્યા છે વિજયભાઈ, અને રોનક વિલ હેલ્પ યુ, બરાબર. આ બે સેન્ટેન્સ તમને આપવામાં આવ્યા છે. હવે આમાં બંનેમાં ઓપ્શન ક્યાં છે? શરૂઆતની અંદર છે કે અભય વિલ હેલ્પ યુ, અભય તમને મદદ કરશે. રોનક વિલ હેલ્પ યુ, રોનક તમને મદદ કરશે. હવે આ બે ઓપ્શનને આપણે જોડવા છે, તો આ બંને ઓપ્શનને કઈ રીતે જોડી શકાય? હું એમ કહી શકું કે અભય અથવા રોનક તમને મદદ કરશે. તો શરૂઆતની અંદર ઓપ્શન છે એટલે આઈધર ઓર નો પ્રયોગ પણ ક્યાં છે? તો કે શરૂઆતની અંદર આઈધર અભય ઓર રોનક will help you. Either Abhay or Ronak will help you. રેડી છે? ક્લિયર છે? બરાબર. તો આ રીતે આઈધર ઓર છે વાક્ય ઓપ્શનને જોડવા માટે વપરાય છે. તો જો આઈધર પછી અહીંયા એટલું ધ્યાન રાખવાનું છે કે આઈધર પછી છે પહેલો ઓપ્શન આવો છે અને ઓર પછી બીજો ઓપ્શન. આઈધરની સાથે હંમેશા ઓર જ આવે, બરાબર. નાઈધર કે નોર એવું કંઈ ન આવે, આઈધરની સાથે ઓર જ આવે. રેડી? બીજું એક્ઝામ્પલ એક જોઈએ એટલે તમને વધારે આઈડિયા આવે. ચલો આ નાઈધરનો નાઈથી હટાવી દઈએ, નેક્સ્ટ સ્લાઇડમાં જોઈશું એટલે તમને મજા આવે. ઇલ સર કોમેન્ટ બંધ કરી દો. સાચી વાત છે, કોમેન્ટ થોડી વાર બંધ કરી દઉં છું, પહેલાં સમજાવી દઉં, બરાબર, પછી વાત. હા હવે કોમેન્ટ બંધ છે, અહીંયા ધ્યાન બધાનું. રેડી? તો આ ઓપ્શન છે, બરાબર. આઈધર ઓર વાક્ય છે, તો આઈધર ઓર વાક્યમાં આ રીતે તમે એ જોડી શકો છો. બીજું આઈધર ઓર માટે જ બીજું સેન્ટેન્સ કઈ રીતે પૂછાઈ શકે? તો આવું પણ પૂછાઈ શકે કે અનામિકા ડ્રિંક્સ શું? હલો ગર્વભાઈ તમારું માઇક બંધ કરી દો. અનામિકા ડ્રિંક્સ ટી, અનામિકા ડ્રિંક્સ કોફી. આવું સેન્ટેન્સ છે. અનામિકા ડ્રિંક્સ ટી, અનામિકા ડ્રિંક્સ કોફી. અનામિકા છે એ ચા પીવે છે, અનામિકા કોફી પીવે છે. બે પીવે છે એવું ન કહેવાય, તો એના માટે એન્ડ મૂકવું પડે. અનામિકા ચા અને કોફી બંને પીવે છે, ભેગી કરી નહીં એમ નહીં, બરાબર. પણ આપણે છે અહીંયા શું કહેવું છે? તો કે બે ઓપ્શન બંનેમાંથી એક પીવે છે એવું દર્શાવવું છે, બરાબર. બંનેમાંથી એક પીવે છે, મતલબ કે કા અનામિકા ચા પીવે છે ને કા કોફી પીવે છે, બરાબર. તો અનામિકા હવે જો ડ્રિંક્સ, અનામિકા ડ્રિંક્સ, આઈધર પછી પહેલો ઓપ્શન આઈધર ટી ઓર પછી બીજો ઓપ્શન ઓર કોફી. બની ગયું, બરાબર. સિમ્પલ. તમારે કાંઈ જેને ખબર ન પડતી ને કાંઈ, બરાબર, એવું બને જ નહીં. તો આટલું યાદ રાખવાનું, જ્યારે કોમન વાક્ય આવે કોમન વાક્ય એમને રહેવા દેવાનું, અને આ પહેલો ઓપ્શન હોય એની પહેલાં આઈધર મૂકી દેવાનું, બીજો ઓપ્શન હોય એની પહેલાં શું મૂકી દેવાનું? ઓર. એટલે વાક્યની રેવડી થઈ જાય. શું થઈ જશે? વાક્યની રેવડી થઈ જશે. ડબ્બો પડે છે? ઓકે, ચલો. હવે જો ઘણાને પ્રશ્ન હશે, બરાબર, કે સાહેબ આમાં તો ઓર પણ ન મૂકી શકે, આઈધર ઓરના બદલે તમે ઓર યુઝ કરી શકો, ઓર મૂકી શકાય. તો સાહેબ કેમ એવું? તો તમને કન્જંક્શનની અંદર એ સેન્ટેન્સ આપવામાં આવ્યું છે. સેન્ટેન્સમાં એ આવી રીતે સેન્ટેન્સ છે ને, કાઉન્સમાં તમને જે ઓપ્શન આપ્યા છે 1, 2 અને 3, 3 કન્જંક્શન આપ્યા છે. ત્યાં આઈધર ઓર હશે તો ઓર નહીં હોય, ઓર હશે તો આઈધર ઓર નહીં હોય. સમજ પડે છે? બેમાંથી એક, કારણ કે એકાબીજીના આત્મમાં બંને છે કન્જંક્શનને એ વાપરી શકાય છે. રેડી? તો આઈધર ઓર બધાને ક્લિયર થયું? હાલો આઈધર ઓર બધાને ક્લિયર થયું? ચલો કમેન્ટ કરો. આઈધર ઓર બધાને ક્લિયર છે? હા ક્લિયર છે. બરાબર. ઓકે વેલ એન્ડ ગુડ. ચલો હવે પાછી કમેન્ટ બંધ કરી દઈએ.
સર નોર એટલે નોર ખાલી નો વપરાય બેટા, નોર છે એ ખાલી એકલું ના વપરાય, નોર એટલે બરાબર નહીં એવો મતલબ થાય. નાઈધર નોરનો મતલબ શું થાય? આ નહીં અને પેલું નહીં, આ આખો શબ્દ છે. ઓકે ચલો હવે એના પછીનું નંબર 6 નહીં નંબર 7. નાઈધર નોર, નાઈધર નોર બરાબર, આ નહીં પેલું પણ નહીં, આ નહીં પેલું પણ નહીં. ટૂંકમાં કેવો મતલબ દર્શાવે? આમાં તો ઊંધું રોકેટ થઈ ગયું. ટૂંકમાં કેવો મતલબ દર્શાવે? બે માંથી એક પણ નહીં, બે માંથી એક પણ નહીં એવો અર્થ દર્શાવે. કેવો અર્થ દર્શાવે? બે માંથી એક પણ નહીં એવો અર્થ દર્શાવે. હવે તમને ખ્યાલ પડી જ જશે બરાબર. આ પણ ક્યાં વપરાય? તો કે વિકલ્પોને જોડે છે ભાઈ, વિકલ્પોને જોડે. આમાં વાક્ય છે એ કેવું આવે? નકાર વાક્ય, કારણ કે એનો પોતાનો મતલબ જ કેવો થાય છે? નકાર થાય છે. એનો પોતાનો મતલબ જ કેવો થાય છે? નકાર થાય છે. એટલે નોટ ન આવે, નોટ ન આવે તેમ છતાં નકાર વાક્ય બને. નાઈધર નોટ ની અંદર નોટ ન આવે તેમ છતાં વાક્ય છે એ વાક્ય કેવું બને? નકાર વાક્ય બને. રેડી? તો કન્જંક્શન ની અંદર તમને જે વાક્ય આપવામાં આવ્યું છે એ નકાર હશે, કારણ કે તો જ નકાર વાક્ય માટે જ તમે શું મૂકી શકો? નાઈધર નોર મૂકી શકો. જો આવું સેન્ટેન્સ છે કે રોહન વિલ નોટ બાય મોબાઈલ. રોહન વિલ નોટ બાય અ મોબાઈલ. રોહન મોબાઈલ નહીં ખરીદે. બીજું વાક્ય, રોહન વિલ નોટ બાય અ લેપટોપ. રોહન વિલ નોટ બાય અ લેપટોપ. રોહન લેપટોપ નહીં ખરીદે. રેડી? આ બે સેન્ટેન્સ છે કે રોહન વિલ નોટ બાય અ મોબાઈલ, રોહન છે એ મોબાઈલ નહીં ખરીદે, અને રોહન વિલ નોટ બાય અ લેપટોપ, રોહન લેપટોપ નહીં ખરીદે. એક પણ વસ્તુ ખરીદશે નહીં, મતલબ કે બે માંથી એક પણ નહીં ખરીદે. મોબાઈલ પણ નહીં ખરીદે અને લેપટોપ પણ નહીં ખરીદે. ખબર પડે છે? તો નહીં ખરીદે, ખરીદશે નહીં, નકાર વાક્ય છે. તો અહીંયા છે નકાર વાક્ય છે એટલે તમારે છે એ આ કન્જક્શન ઉપયોગ કરવો પડે. આ વાક્યને જોડવા માટે નાઈધર નોરનો પ્રયોગ કરવો પડે. કઈ રીતે બને? તો કે રોહન વિલ બાય, આ નોટ કાઢી નાખવું પડે, કારણ કે નાઈધર નોરનો પોતાનો જ મતલબ કેવો છે? નકાર છે. રોહન વિલ બાય નાઈધર, પછી પેલો ઓપ્શન નાઈધર અ મોબાઈલ નોર અ લેપટોપ. રેડી છે? રોહન વિલ બાય નાઈધર અ મોબાઈલ નોર અ લેપટોપ. રોહન છે એ મોબાઈલ પણ નહીં ખરીદે અને લેપટોપ પણ નહીં ખરીદે. રેડી? ટૂંકમાં બે માંથી એક પણ વસ્તુ, મોબાઈલ કે લેપટોપ, એક પણ ખરીદશે નહીં એવો મતલબ દર્શાવે. બરાબર? નોટ ન આવે છે એમ તેમ છતાં વાક્ય છે કેવું બને? નકાર જ બને ભાઈ. ઓકે, ક્લિયર છે? હજી એક સેન્ટેન્સ આપીએ. હવે જો અહીંયા ધ્યાન રાખજો, આવા કેસની અંદર ખાસ ધ્યાન રાખવાનું છે, થોડુંક અલગ વાક્ય આપો. બરાબર? કે આલિયા ડઝ નોટ સિંગ. આલિયા ડઝ નોટ સિંગ. આલિયા ગાતી નથી. બરાબર? આલિયા ગાતી નથી. આલિયા ડઝ નોટ ડાન્સ. આલિયા નૃત્ય કરતી નથી. નકાર વાક્ય છે. જો આલિયા ડઝ નોટ સિંગ, આલિયા ગાતી નથી. આલિયા ડઝ નોટ ડાન્સ, આલિયા નૃત્ય કરતી નથી. તો ટૂંકમાં આલિયા ગાતી પણ નથી અને આલિયા નૃત્ય પણ કરતી નથી એવું દર્શાવવું છે. રેડી? તો કઈ રીતે બને? તો જો અહીંયા નકાર વાક્ય છે, તો નકાર વાક્ય હોય ત્યારે નોટ તમારે કાઢી નાખવું પડે. અહીંયા જેમ આપણે વિલ પછી નોટ મૂક્યું હતું, તો જો આમાં છે નાઈધર મૂક્યું તો આપણે શું કર્યું હતું? નોટ છે એને રિમૂવ કર્યું હતું. રેડી? કારણ કે નાઈધરનો પોતાનો જ મતલબ નકાર થાય છે એટલે નોટ તમારે દૂર કરવું પડે. ઓકે, તો આમાં પણ છે તમારે નોટ કાઢવું પડશે. હવે આ વાક્ય છે એ ડઝ નોટ આવ્યું છે એટલે સાદા વર્તમાન કાળનું છે.
તો સાદા વર્તમાનકાળના વાક્યની અંદર એની વાક્ય રચનામાં તમને ખબર છે કે ડુ ડઝ પ્લસ નોટ આવે, બરાબર. તો આમાં ખાલી નોટ જાય નહીં, ખાલી નોટ ન જાય, એની સાથે ડઝ નોટ જાય, એટલે ડઝ નોટ આખું નીકળશે. સમજણ પડે છે હું શું કહેવા માંગુ છું? સમજણ પડે છે ને? ઓકે, બરાબર. આલિયા ડઝ નોટ સિંગ, તો આલિયા શું આવશે? નાઈધર સિંગ્સ નોર ડાન્સીસ. એ કે સાહેબ અહીંયા છેલ્લે એસ તમે ક્યાંથી લાવ્યા? એ જ વસ્તુ મહત્વની છે, એ જ વસ્તુ સમજવાની છે કે અહીંયા ડઝ નોટ હતું એટલે અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ હતું. અહીંયા વાક્યની અંદર ડઝ નોટ હતું એટલે ક્રિયાપદનું મૂળ રૂપ હતું. હવે આપણે ડઝ નોટ છે ને શું કર્યું છે? દૂર કર્યું છે. તો ડઝ નોટ તમે દૂર કરો તો તમારે ક્રિયાપદનું કયું રૂપ મૂકવું પડે? એસ કે ઈએસ વાળું રૂપ મૂકવું પડે. આલિયા છે, ત્રીજો પુરુષ એક વચન છે, બરાબર, એટલે એસ કે એસ વાળું રૂપ મૂકો. ક્રિયાપદનો છેલ્લો અક્ષર જી છે, એક પણ રૂલ્સ લાગુ ન પડે એટલે એસ લગાડી દેવાનો, બરાબર. જેનો છેલ્લો અક્ષર ઈ હોય તો એને એસ લગાડવામાં આવે છે. એટલે આ રીતે વાક્ય બને કે આલિયા નાઈધર સિંગ્સ નોર ડાન્સ, બરાબર. આલિયા છે એ ગાતી પણ નથી અને નૃત્ય પણ કરતી નથી. રેડી? ટપ્પો પડે છે? ચલો કમેન્ટ કરો. ક્લિયર થાય છે? હાલો 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 હાલો, ક્લિયર છે? હાલો હાલો. ઓકે ઓકે ઓકે, ક્લિયર છે, ક્લિયર છે, ક્લિયર છે. એવડી ને? બરાબર. શું કહે છે કૃષ્ણા? કહે છે ના. શું ન સમજાણું ભાઈ? જેને ન સમજાણું કમેન્ટ કરો. હાલો, ન સમજાણું હજી. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. રિપીટ કરો એમ કે છે કોઈ કાલો. ચલો રિપીટ કરી દઈએ. એક નેક્સ્ટ સેન્ટેન્સ થોડુંક અલગ લઈએ. રેડી? આવું જ લઈએ કે જો અમન ડીડ નોટ બાય અ મોબાઈલ. ધ્યાન રાખજો, અમન ડીડ નોટ, આ તો આવી ગયું ને, આવું આવી ગયું, આવું આવી ગયું છે મોબાઈલ વાળું. એટલે બીજું લઈએ. અમન ડીડ નોટ વોચ અ મૂવી. અમને મૂવી ના જોયું, બરાબર. બીજું સેન્ટેન્સ, અમન ડીડ નોટ વોચ ક્રિકેટ મેચ. અમને મૂવી ના જોયું અને અમને ક્રિકેટ મેચ ના જોયું. આવા બે સેન્ટેન્સ છે. ઓકે, અમને મૂવી ન જોયું અને અમને એ ક્રિકેટ મેચ ના જોયું. આવા બે સેન્ટેન્સ છે. હવે આને તમારે બનાવવાનું છે, આને તમારે જોડવાનું છે, આને તમારે કનેક્ટ કરવાનું છે કન્જક્શનની મદદથી. ઓકે, એટલે એ હાલો હાલો. તો જો હવે આ નાઈધર નોરનો નકાર વાક્ય છે એટલે સ્વાભાવિક છે કે એનો પ્રયોગ કરવો પડે. બંને વાક્ય નકાર છે એટલે એના આધારે આઈડિયા આવી જાય. બંને વાક્ય નકાર છે એટલે તમારે શેનો પ્રયોગ કરવો પડે? નાઈધર નોરનો પ્રયોગ કરવો પડે. રેડી? આટલું ક્લિયર? હવે નાઈધર નોરનો પ્રયોગ કરો તો તમારે છે એ નોટ કાઢવું પડે. શું કરવું પડે? નોટને દૂર કરવું પડે. તો આ નોટ જતું રહેશે. ફાઇનલ છે. આટલું ક્લિયર છે. હવે તમે જ્યારે નોટને દૂર કરો તો આ સાદો ભૂતકાળ છે. તો સાદા ભૂતકાળના નકારની વાક્ય રચનામાં તમને ખબર હોવી જોઈએ કે કર્તા આવે, પછી ડીડ આવે, પછી નોટ આવે, ક્રિયાપદનું મૂળ રૂપ આવે. રેડી? તો નોટ તમે દૂર કરો છો તો એની સાથે એ ડીડ પણ જશે. એકલું નોટ ના જાય, ડીડ પણ જશે. કારણ કે સહાયકારક ક્રિયાપદ તરીકે એ ડીડ પ્રયોજાય છે, ડીડ વપરાય છે. રેડી? તો આ ડીડ છે એ જશે. ઓકે, તો હવે છે એ શું કરો? તો કે આ ડીડ જાય જ્યારે વાક્યની અંદર, જ્યારે એ સાદા ભૂતકાળની અંદર તમે ડીડ કાઢો અને એના બદલે નાઈધર નોરનો પ્રયોગ કરો તો અહીંયા જેમ ડઝ હતું
તો ડઝ ને દૂર કર્યું એટલે ક્રિયાપદને એસ કે ઇસ લાગી ગયું. એમ અહીંયા છે તમે ડીડ ને દૂર કરો છો એટલે આ તો હાવ દૂર થઈ. અહીંયા તમે ડીડ ને દૂર કરો છો બરાબર, તો તમારે છે એ ક્રિયાપદને શું કરવું પડે? તો ક્રિયાપદનું એ V2 મૂકવું પડે. કારણ કે વિધાન વાક્યની અંદર તમને ખબર છે કે ક્રિયાપદનું કયું રૂપ આવે? સાદા ભૂતકાળની અંદર V2 બીજું રૂપ આવે. તો આ વાક્ય કેમ બને? અમન વોચ્ડ. અહીંયા શું થઈ જશે? અમન વોચ્ડ નાઇધર મૂવી nor cricket match. Aman watched neither movie nor cricket match. હાલો 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 હવે જોવો તો ટપ્પો પડ્યો. ઓકે વેલ ગુડ ભાઈ, ઘણા બધાએ તો આન્સર આપી દીધા છે. સરસ. આ બધું લખવું ક્યારે? આ બધું ક્યાં જાજુ બધું છે બકા? ડન છે? ડન ને? ક્લિયર ને? હાલો 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 હાલો. ઓકે ઓકે ઓકે. સચિનભાઈ આઈએમપી જ કરતા. આ બધું આઈએમપી જ છે બકા. ગ્રામરમાં આઈએમપી ના આવે, બધું કરીને જ જવું પડે. રેવડી ને? હાલો હવે નેક્સ્ટ કન્જક્શન જોઈએ. 7 8 નંબર 8 8મું કન્જક્શન. બટ સર બટ ચાલી ગયું છે. હાલો હાલો. બટ એટલે શું થાય? તો બટ એટલે થાય પણ અથવા પરંતુ. હવે જે લોકો કહે છે બટ ચાલી ગયું છે બરાબર, કાંઈ વાંધો નહીં, એક બે વાક્ય કરશો અને સાથે યટ અને સ્ટીલનો કોન્સેપ્ટ પણ સમજાવું છું. અહીંયા ધ્યાન રાખજો બરાબર. બટ એટલે શું થાય? પણ અથવા પરંતુ. ક્યારે વપરાય? તો કે વિરોધી અર્થ દર્શાવતા વાક્યને જોડે. વિરોધી અર્થ દર્શાવતા વાક્યને જોડે. કેવા વાક્યને જોડે? વિરોધી અર્થ દર્શાવતા વાક્યને જોડે બરાબર. એ કે સાહેબ એવા વિરોધી અર્થ દર્શાવતા એટલે કેવા વાક્ય હોય? જો સાંભળો, વિરોધાભાસ અથવા વિરોધી અર્થ દર્શાવતા વાક્ય જોડે એટલે કેવા વાક્ય હોય ખબર છે? કે જે ખરેખર બનવું જોઈએ એના કરતાં કંઈક વિપરીત પરિસ્થિતિ થઈ હોય. કે દાખલા તરીકે હું તમને એમ કહું કે અભય હોશિયાર છે. રેડી? અભય હોશિયાર છે, તે પરીક્ષામાં નાપાસ થયો. તો અભય હોશિયાર છે, તો હોશિયાર વ્યક્તિ તો જ કહેવાય કે જો એના પરીક્ષામાં સારા માર્ક્સ આવે. નાપાસ થાય ને હોશિયાર ન કહેવાય, અને હોશિયાર કોઈ દી નાપાસ ન થાય. સમજ મેં આ? અભય હોશિયાર છે પણ તે નાપાસ થયો, તો આ કેવો કહેવાય? વિરોધી અર્થદર્શક વાક્ય કહેવાય, વિરોધાભાસ દર્શાવતું વાક્ય કહેવાય. ટપો પડે છે. મોહનભાઈ વૃદ્ધ છે. મોહનભાઈ વૃદ્ધ છે. મોહનભાઈ ઝડપથી દોડી શકે છે. તો સામાન્ય રીતે વૃદ્ધ વ્યક્તિ ઝડપથી દોડી શકતા નથી, પણ મોહનભાઈ જીવનમાં એન્ટિક પીસ છે ભાઈ. એ વૃદ્ધ છે તેમ છતાં ઝડપથી દોડી શકે છે. તો વિપરીત પરિસ્થિતિ કહેવાય, વિરોધાભાસ કહેવાય. સમજાણું ને? હા. તો એવા વિરોધી અર્થ દર્શાવતા વાક્યને જોડવા માટે શું આવે? બટ આવે બરાબર. વાક્યની વચ્ચે આવે, બે વાક્યની વચ્ચે મુકાય. વાક્યની વચ્ચે આવે, વાક્યની વચ્ચે મૂકવામાં આવે. ચલો, આવું સેન્ટેન્સ છે. આપણે મોહનભાઈને જ યાદ કરી લઈએ. મોહનભાઈ સાહેબ થોડાક અક્ષર મોટા કાઢજો. એ રામા, એ હલે ક્યાં હુઆ? ચૂમ ચૂમ ચૂમ. મોહનભાઈ હવે એટલા રેડી છે. મોહનભાઈ ઇઝ ઓલ્ડ. ઓલ્ડ એટલે શું થાય? મોટી ઉંમરનું થાય. કારણ કે મોહનભાઈની વાત છે. મોહનભાઈ જૂના છે એમ ન કહેવાય, એ વસ્તુ નથી. રેડી? એ એક જ મિનિટ, કોઈકને ક્વેશ્ચન છે? હાલો 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 હાલો. હાજી હા. ચલો, મોહનભાઈ ઇઝ ઓલ્ડ. મોહનભાઈ છે વૃદ્ધ છે બરાબર. અને બીજું સેન્ટેન્સ, મોહનભાઈ કેન રન ફાસ્ટ.
બરાબર. મોહનભાઈ વૃદ્ધ છે, મોહનભાઈ કેન રન ફાસ્ટ. બરાબર, મોહનભાઈ વૃદ્ધ છે, મોહનભાઈ ઝડપથી દોડી શકે છે. તો આ કેવી પરિસ્થિતિ કહેવાય? તો આ વિપરીત પરિસ્થિતિ કહેવાય. કેવી પરિસ્થિતિ કહેવાય? વિપરીત પરિસ્થિતિ, વિપરીત અસર દર્શાવે એટલે વિરોધાભાસ કહેવાય ભાઈ. બરાબર, શું કહેવાય? વિરોધાભાસ. તો વિરોધાભાસ હોય તો આને વાક્યને જોડવા માટે શું આવે? બટ આવે કે મોહનભાઈ, અહીંયા ભાઈ, મોહનભાઈ ઇઝ ઓલ્ડ. મોહનભાઈ કેવા છે? વૃદ્ધ છે. બટ પણ હી કેન રન ફાસ્ટ. બટ હી કેન રન ફાસ્ટ. પણ તે ઝડપથી દોડી શકે છે. તો સામાન્ય રીતે વૃદ્ધ વ્યક્તિ ઝડપથી દોડી શકે નહીં, પણ મોહનભાઈ દોડી શકે છે. એટલે એમ બટ મુકાય. બટની બદલે યેટ અને સ્ટીલ પણ તમે મૂકી શકો. બરાબર, એટલે આ એક કન્જંક્શન નથી, આની સાથે બીજા બે પણ ચાલે છે, યેટ અને સ્ટીલ. સેમ કેસની અંદર આ જ પ્રકારના વાક્યમાં તમે બટના અથવામાં યેટ અને સ્ટીલ છે એ પ્રયોજી શકો છો. બરાબર, બટના અથવામાં યેટ અને સ્ટીલ આવે. બટના બદલે તમે મૂકી શકો, આ પણ બટના બદલે મૂકી શકો. રેડી છે? યેટના બદલે સ્ટીલે મૂકી શકો. ત્રણેય એકાબીજીના અથવામાં છે આવે. રેડી? આમ પણ કહેવાય મોહનભાઈ ઇઝ ઓલ્ડ યેટ હી કેન રન ફાસ્ટ. બરાબર, મોહનભાઈ ઇઝ ઓલ્ડ સ્ટીલ હી કેન રન ફાસ્ટ. આનો મતલબ શું થાય સાહેબ? તેમ છતાં, અથવા છતાં પણ. રેડી છે? એટલે એક સાથે ત્રણ કન્જંક્શન ચાલે. બરાબર, હાલો હવે ભાઈ જેને ડાઉટ હોય ને એ લેક્ચર પૂરો થાય ને, બરાબર, પછી એ મને પૂછજો. લેક્ચર છે હું પૂરો થાય ને એ પહેલા હું ડાઉટ સેશન લઉં છું. બરાબર, હા બોલો ભાઈ. સ્ટીલ અહીં જો લખ્યું તેમ છતાં, અથવા છતાં પણ. બરાબર, બટ એટલે પણ, પરંતુ યેટ એટલે સ્ટીલ. યેટ અને સ્ટીલ બંનેનો મતલબ શું થાય? તેમ છતાં અથવા તો છતાં પણ. રેડી છે? હવે એક અલગ સેન્ટેન્સ લઈએ. બટને બદલે તમારે યેટ અથવા સ્ટીલને પ્રયોજવું હોય. બરાબર, બટને બદલે તમે યેટ અને સ્ટીલનો ઉપયોગ કરીને વાક્ય જોડવું હોય તો કઈ રીતે જોડી શકો? સેમ રીતે જોડી શકો, પણ અલગ વાક્ય જોઈએ ને આપણે બટ નહીં મૂકીએ ને આપણે શું મૂકશું? યેટ મૂકશું. એટલે તમારો કોન્સેપ્ટ છે ક્લિયર થઈ જાય કે હા ભાઈ આમ પણ આવે, એસા ભી હોતા હૈ. રેડી? ચલો, આવું વાક્ય કે અભય ઇઝ વીક. અભય ઇઝ વીક. વીક એટલે શું થાય? નબળું દુબળું. બરાબર, વીક એટલે શું થાય? નબળું દુબળું. અભય કેન લિફ્ટ હેવી વર્ક, હેવી લોડ. બરાબર, જો હું કીધું છે અભય ઇઝ વીક, અભય નબળો છે, અભય કેન લિફ્ટ એ હેવી લોડ. અભય છે એ ભારે વજન છે ઉચકી શકે છે. તો સામાન્ય રીતે નબળો વ્યક્તિ મારી જેવો હોય, બરાબર, બહુ ભારે વજન ઉચકી ન હતો, ઉચકે તો હું થાય પીછોટી કહી જાય. બરાબર, પણ અભય છે જીવનમાં એન્ટિક માણસ છે. તો આ બંને વાક્ય શું દર્શાવે છે? વિપરીત અસર દર્શાવે છે. સામાન્ય રીતે એ નબળો દુબળો માણસ ભારે વજન ઉચકી શકતો નથી, પણ અભય ઉચકી શકે છે. તો એના બદલે તમે બટ, યેટ કે સ્ટીલ ત્રણમાંથી કોઈ પણ વાપરી શકો. કે અભય ઇઝ વીક યેટ અથવા સ્ટીલ. યેટ અહીંયા મૂકું છું, યેટ અથવા સ્ટીલ અથવા બટ હી કેન લિફ્ટ હેવી લોડ. ચલો હવે કમેન્ટ શરૂ કરું છું. જેને કાંઈ પણ ડાઉટ હોય ફટાફટ પૂછવા માંડજો. 10 નંબર લેક્ચરનો ટાઈમ થઈ ગયો છે. હાલો હાલો હાલો, આ ક્લિયર છે? પેલા બટ યેટ સ્ટીલ ક્લિયર છે? હાલો હાલો, ઓકે, નો ડાઉટ નો ડાઉટ નો ડાઉટ, ડન છે ડન છે. બરાબર, આ ખુશીને ડાઉટ છે એને સોલ્યુશન. હાલો હાલો, હા બોલો. એશિયન્ટ એટલે પ્રાચીન.
એશિયન્ટ એટલે પ્રાચીન, મંદિર ખૂબ જ જૂનું છે, બરાબર. તો જૂનું મંદિર સામાન્ય રીતે એની સુંદરતા શું થાય, સમય જતાં ગુમાવી દે, સમજાય છે. પણ આ મંદિર છે એ સમય જતાં, બરાબર, જૂનું હોવા છતાં પણ કેવું છે, સુંદર છે. તો વિરોધાભાસ થયો, વિપરીત અસર થઈ. સમજાણું? ઓકે, ચાલો. ઓકે સર, મેલ રાઇટિંગ કરાવજો. સંયોજક વાક્યમાં શું કરવાનું, બરાબર. એ સંયોજક વાક્યમાં શું કરવાનું, આ બધું તમારી સાથે લખવાનું છે. હાલ, હવે કાંઈ કોઈને કાંઈ ગોટાળો, ડાઉટ, મ્યુનિસિપાલિટી, ડિફિકલ્ટી નહીં ને ભાઈ? સંયોજક વાક્યમાં કેમ લખવાનું? આપણે લખ્યું એમ જમણા હાથે બોલપેનથી. ક્યાં વાત કરતે હો યાર. ઓકે, ચલો તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. જય હિન્દ, જય ભારત. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે, બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.